જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 10 અને અમારે જ નિવેદ છે, નિવેદ કરી હઈ અને રખપાઈસમ હે કામાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। થોડીક બેટરી બીજી ગલશે પણ થોડું સંભળાઈ જાય, વાંધો નહીં આવે। વધારે બોલું કારણ કે શરદી તાવ ને મજા નથી। અને હવે હું જો નિવેદ આપણે જો સફરજન ખાઈ હે, સફરજન ખાઉં છું, જરાક આમ ખાધું નથી ને એટલે એકાદું બટકું ખાઈ આવજો। પણ હાથમાં જીવ નથી, હાથ રૂજ્યા। મારે છે ને લાપસી થઈ ગઈ ને હવે જો ચોખા મેં વૈરા છે, ચોખા પાકી જાય ને એટલે પછી હું બધા નિવેદ જુવારી નાખું। આપણે વાયક દીધા હોય એટલે નિવેદ કરવાના હોય ને, નિવેદ કરવાના છે। હારો વાર છે ત્યાં જ આપણે બનાવ નાખીએ। અને ને મહેમાનમાં તો એવું છે, હવે એક મોટા બાપાનો દીકરો ભાઈ છે અને ફૂઈ છે, એ બે વયા જાય ને એટલે હાવ ઘર સુમકાર થઈ જાય। બે મહેમાન છે ને ત્યાં સુધી સારું છે એમ થાય કે આપણે પાસે છે। કાલે 4-5 જણા કાલે વયા ગયા હવન ને વધારે માણસ તો બધું હવન ને લીધે વયા ગયા, પણ કાલે ધરાર રોક્યા હતા ને 5 જણાને એ 5 રોકાણા સારું। મારી માસી યાર બેન હતી, બહુ ટેકો દીધો નામી। 3 છોકરીઓ હતી, ફૂઈ હતા, કાકા હતા, મોટા બાપા હતા। છોકરીઓ તો હે ને અમારો રંગ રાખી દીધો, નકર થોડુંક બહુ અઘરું પડે। પણ છોકરીઓ હરખી હોય ને તે ટેકો થઈ જાય ઘણો, બહુ સારામાં સારું એમ કે આમ ક્યાંય વાંધો ના થયો કામ કાજમાં કે ક્યાંય। હાલો તો હું જરાક સફરજનની સીર ખાઈ લઉં પછી આગળ વધુ। અને આપણે હે જરાક પૈસા ઢીંગો જો રફડો છે કા ઘેટી આગળ જોઈને પાયું દૂધ જતા જતા એ ઘેટું ઘેટી સડાવેલા જોઈ ઘેટી છે પીને હે ને ગારી નાખી ભાઈ પાડેડું ટૂંક સમયમાં। હા બીજું મેમ્બર આવે હે તૈયારીમાં જ છે। આ પેલું મેમ્બર આવી ગયું હે આપણું, પણ આ હે ને જરાક આમ બહુ કોઈને છે ને જલ્દી સવાર કરો આવે છે હથવારો, બસ હવે ટૂંક સમયમાં ઈની પણ તૈયારી થઈ થવાની છે। બસ શિયાળદીની વાર છે પણ શિયાળદી કાઠીએ નહીં કારણ કે કાલનું એને ખાવું બંધ કરી દીધું છે। મોરી પડી ગઈ છોકરાઓને કેવું છે કે અંદર આજ રાખી દઈએ તો અહીં ક્યાંક અંદર જોઈને રાખી દેવી છે। અને આપણે છે ને પાસે મેળો ભરાય છે અસલ આમ જીનકુડો કેવો, પણ જવા હે નહીં। અને પણ મન હરી ગયું કે ના આપણે હજી હાડી લેવી જ છે, તો હવે શું થાય જો દુકાને જાઉં પછી ખબર પડે। આજ જાઉં હા વિચારું આજ તો મારે આવું એ મિત્રો હે ને હમણાં મહેમાન જાજા આવ્યા હતા ને તી શું કહેવાય બે માં દીકરીને ખિસ્સા ભરાઈ ગયા હાવ કા, અને મમ્મીને તા હામટું મામેરું આવ્યું હવનમાં બેઠી હતી। મારે તો આવી પડી 500 વાળી લુગડા, હા પૈસા આવી પડ્યા બધા મારી તરી ફટાફટ હે ને ફટાફટ નવરા થઈ જાય। ફૂઈને આવવું છે લાલ પર, હાલો તો ફૂઈને પૂછી લઈને જઈ આવી પછી એને 5 વાગ્યા વાળી બસમાં જવા ને 5:30 વાળી બસમાં, તો પછી એને બિચારાઓને કામ હોય ને બીજું તો અટાણ કંઈ કામ નથી, પણ તો એ આમ ટેકો થઈ જાય તો ઘણો ટેકો દીધો એને। આપણે કેમ માલ સરવા જાય હા બાંધે એટલે બે જણા હા એને આમ હામટા ઢોરશે એટલે અમારે તો ઠીક કે બધે ધાર છે, એના આજુબાજુ બધે પોડા છે ને કોઈ મંડળીને કપાહું પછી કોઈની નુકસાની ના થાય ને। હાલો તો ફટાફટ કામ કરી લઈને જઈ લાલપુર કા હાલો મને તો છે ને માર ચોખા પાકી જાય એટલી વાર છે। હાલો ખાટલા ઉપર મારે હવે મગનું શાક બનાવવાનું છે, કેળાની વેફર પહેલા તો કરવી છે, સાંબાની ખીર બનાવી લીધી અને ભાઈ એક દી અમારે શેરું ને જરાક વહેમું લાગ્યું હતું, પણ એને વાંધો ના આવે તો પ્રસંગ હોય તો જરાક હેરાન થાય, પણ એને છે ને બાયણે આપણે બાંધી આવ્યા હતા, પણ એમણે છે ને કોઈ ગયું નહીં સારું છોકરા કે કોઈ નકા તોડાવત। એ શેરું શું થયું તું હે? અને કઈ કાજીને પાસે કોક જાય ને તો ભણતો તો, બાકી ભણવાનું ને બધું શેરું ને તો ભૂલાઈ ગયું હતું। પાછું શું ખાવા પીવાનો મેળ ના આવે ને, અમારા ભાઈ સાયકલા રહ્યા ને કા શેરું? એ શેરું ભાઈ હા ખા સફરજન આગળ મારું ઉપર ખારો થાય વળી કે હા જટી લે તો। એ શેરું શું છે? રામ રામ કર લે, રામ રામ। હાલો અને મમ્મી જાય મસ્ત મજાની સાડી પહેરી છે, મારી ફેવરેટ સાડી છે। હાલો જો કેળાની વેફરનું કહે છે, તો હાલો કેળાની વેફર કરી નાખીએ આપણે ફટાફટ। હાલો તો આપણી બીજી ભેંસ વેગી છે ને ભાઈ ધામલો આવ્યો ધામલો। એ આ જોઈ લે પાડેડા કેમ બાકી છે અવાર આની આ છે ને ખડેલી માં હજી હમણાં પરમદી જ વ્યાણી ને કા પરમદી જ વ્યાણી અને હાવ જો મોરી પડી ગઈ, કારણ કે અવાર પાડેડા ભાઈ બે છે ને
આપણા પાડા ઉપર ઉતરાણ છે જો ઓલો જૂનો કોથળો લઈને રભાન વાં જવા દે. ઢીંગલો હાલો 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 જવા દે ઈલા. હા હાલો હાલો તો હવે છે ને આ રબ્બાને હમણાં લઈ જાય કારણ કે અમારે કંઈ ભીહું ને પાડેડાવના એવા નથી ત્યાંને છે ને એમાં મૂક્યા જોઈ લ્યો કેમ બાકી છે જનાવર જસ્મીનથી ને મોટો લાગે એ રાબડા ઈ નાયડામ લોહી નથી નીકળતા. નીકળે છે એ તો ભલે ને જરાક નીકળે એમને પછી બીજું આમ નથી ને એમ બીજું કોઈ નથી. ભીં છે ને હા હિંમત હારી ગઈ બિચારી જો મનુ એ મનુ હાલો હવે છે ને કોથરામાં નાખીને એમાં ઓથમાં લઈ જાવ છે જસ્મીન કોથરામાં નાખતી ને મમ્મી ને જસ્મીન તો હું ઉપાડવા લાગુ શરદી બધાને થઈ છે ભાઈ નાખતા ખરો કોથળામાં માથી ને લેવા લાગ. ટાંગા બોલા ઇનકે અંદર નહીં બાઈને ના રખાય ટાંગા. રખાય રખાય ઢહેડાવ જો માં હા પણ એટલે જ કહું. ધીરે ધીરે ભલે પોરે પોરે લેતા જાવ હવે હું લાગજો એક તો હું હજી કઈ ખાતી નથી નાની હેઠે જઈડ તો તો એ હમાય મેં નથી માં કોથરામાં નહીં ગમે તો ટાંગા અંદર જસ્મીને કહું લે ને તો લેવાની મજા આવે એમ ભાઈ તો આગળથી નમી જાહે નમે ભલી નમે નમ હાલો 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 ઈ સાંદરો હોય ગમે એવું ઉપાડવા લાગ ને મમ્મી માંડ ઉપડે ઈ તો હુઈ ગયો પીહાઈ જાહે એ હુઈ ગયો હુઈ ગયો ગાંડો જો તો જટ લઈ જાય ને ઊભો થઈને પાકીએ શેરું આવ્યું બાવ શેરું જોવે કે આ શું છે બધું એ તો ગમે એની જરે ખાર ખાતી લો ના દાંત તો જો ને સરિયું જેવા હોય તો મારે ક્યાં વાર આંગળી પાડી રાખો માર હાલો તો વાગી ગયા છે 4 અને આપણે હે ને 3:30 વાગ્યાને ઉઠી ગયા બેઠા હતા ફૂઈ આગળ ફૂઈને જો હે જો બેહને તાવ આવ્યો છે ભાઈ અને વડી બાંધવી પડી છે ને તો એવું છે આગળ ડૉક્ટર આવે ને તો બોટલ ચડાવી દઈએ અને મમ્મી હે ને ગરવાળું પાણી અને બીજું ગરમ પાણી કરીને પાય છે ને કારણ કે પાડો ભાઈ હે ને વડો હે ને ભીને ગારી નાખી બે પાડેડા વાળી વાય એમાં પાડો તો હાવ અલીહાણ છે કા મમ્મી આગળ હે ને ઘડીક ફૂઈ આગળ બેસીને જટ એડિટિંગ કરી લઈને પછી આગળ વયું જવું છે હા હાલો એ બધું ગોતી દઈ ને ઓલા લુગડા ને બધું હા અને જો છે ને તડકી નીકળી હતી ઠાવકી અને માલ છૂટી ગયા હે સરવા ગયા હે ઓલી બહેને હાવ રેડી થઈ ગયું પરમદી વ્યાણી ને એને કઈ વાંધો નથી અને આ જો ભાંગું ભાંગું કઈક વારી ખાય છે એટલે વાંધો નહીં આવે કા મમ્મી ગરવાળું પાણી બોટલ જેટલું જ ગણ કરે આપણે જ રહ્યા છીએ રખપાયસમ હાંબાને ખીર ખાય ને એવું ઘેન સાઈડ નીંદર આવી ગઈ હતી અને આગળ ઉઠ્યા અને મેળે કોઈ લઈ જતું છે નહીં આમાં કેમ વેત આવે ભેહ વ્યાણી છે અને અમારે જવું હતું લાલપુર પછી એને પ્લાનિંગ બધું થયો કેન્સલ ભેહ વ્યાણી અને વાર હતી 4-5 દિન વેલેરી વ્યાઈ ગઈ એટલે પછી હવે હે ને પછી નિરાયતી જાઉં હમણાં થોડાક દિવસમાં જાય આપણે રણુંજાનો મેળો હે 4-5 દિવસની વાર હે 5 તારીખે 11નો હોય 10મ 11નો હાલો હવે હે ને થોડો ઘણો બ્લોગ છે જ આપણે બ્લોગનો કરી દઈએ એન્ડ જટ એડિટિંગ કરી લઈને આગળને કરે ને ફૂઈની બસ આવી જાય ને જવાની હતી ઘડીક વાર બેહી બધાય હમણાં જ વેરી આજ જ છે ને આજ ને કાલ 2 દી થી વેત છે બાકી તો હમણાં મહેમાનમાં હતા ને સરખો ટાઈમ ના જડતો બેહવાનો ચાલો ઘડીક વાર બેહી અને પછી હે ને કાલ નવેસરથી વ્લોગ કન્ટિન્યુ કર્યું હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.